હલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગે જે માનસિક યોગ્યતા કસોટી જે 50 માર્કની હોય છે અને તેમાં 10 વિભાગ હોય છે. આગળ મેં 2 વિભાગ તમને સમજાવી દીધેલા છે અને તે વિડીયો પણ મૂકેલા છે. જો એ વિડીયો જોવાના બાકી હોય તો પહેલાં જોઈ લેવા. અને ત્રીજો વિભાગ મેં શરૂ કર્યો છે જે આકૃતિ પૂર્ણ એટલે કે આકૃતિ પૂરી કરો, તેના પણ 2 વિડીયો મૂક્યા છે અને આજે હું ત્રીજો વિડીયો શરૂ કરું છું. તો આકૃતિ નંબર 20 જોઈએ તો અહીંયા આ 2 સમાન છે તો આના જેવી આપણે શોધવાની. તો આ 2 દૂર કરી દેવાની. આ 2માંથી જોઈએ તો આ 2 નાના વર્તુળ છે અને આ ઉપર વર્તુળ છે, તો તેવી ને તેવી અહીંયા જોવા મળે. આ છે તો અહીંયા અંદર 1 વર્તુળ ને ઉપર 2 વર્તુળ, એટલે આ નહીં આવે, એટલે જવાબ આવશે ડી. અહીંયા જોઈએ તો આ એક ભાગ ખાલી મૂક્યો છે, તો અહીંયા આપણે આ એક આવી રીતે આમ ચોરસ પૂરું કરતો હોય ને એવું ત્રિકોણ જેવું શોધવાનું. તો એવું અહીંયા છે ખરું, પણ આ જગ્યા વધારે છે એટલે આ નહીં આવે. અહીંયા છે પણ એક આ જે રેખા છે ને છેક સુધી છે એટલે આ પણ નહીં આવે, અને આ તો આવતો જ નથી, એટલે આપણો જવાબ આવશે ડી. હવે 22 નંબરમાં જોઈએ તો અહીંયા એક આ ચોરસ પૂરું કરવા માટે આ એક ત્રિકોણ અંદરના ભાગમાં વર્તુળ હોય ને તેવી આકૃતિ પસંદ કરવાની. તો આ એ નહીં આવે, બી પણ નહીં આવે અને સી પણ નહીં આવે ને ડી પણ. તો જવાબ આવશે બી. અહીંયા જોઈએ તો આ એક ચોરસ છે, બરાબર. તો આ ચોરસ જોઈએ, આ ચોરસ અહીંયા આવતો હોય ને અંદરના ભાગમાં, તો અહીંયા એમાંય નથી, આ બીમાં પણ નથી, સીમાં પણ નથી, તો ડીમાં છે, તો જવાબ આવે ડી. 24 નંબર જોઈએ. એમાં પણ આપણે આવી રીતે ચોરસ પૂરું કરવા માટે નાનું જે ત્રિકોણ આવે ને યાદ રાખીએ. તો અહીંયા ત્રિકોણ છે ના નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા પણ નથી, એટલે આ સી ડી ને એ નહીં આવે, તો જવાબ આવશે બી. અહીંયા જોઈએ તો આ 2 સામે સરખી છે, આ 2 સામે સરખી હોય ને તેવું. તો અહીંયા જે આ વર્તુળ છે ને એવું વર્તુળ હોય ને તેવું પસંદ કરવાનું. આ વિરોધમાં છે એટલે આ નહીં આવે, આ અને આ 2 છે અને આને દૂર કરી દેવાની. આ 2માં જોઈએ તો અહીંયા જે આ જે વધારે રેખા આપી દીધી ને એ ન હોવી જોઈએ, એટલે બી પણ નહીં આવે, તો જવાબ આવશે સી. હવે 26 નંબરમાં જોઈએ. 26 નંબરમાં જોઈએ તો આ એક મોટું ચોરસ છે, તેની અંદર સરવાળાની નિશાની છે અને આ 2 નાના ટપકા છે, યાદ રાખવાનું. અહીંયા આ વધારાની 2 રેખા આપી દીધી છે ને એના કારણે આ નહીં આવે, અને આ તો આવતું જ નથી, અને આ પણ આ રેખાના કારણે નહીં આવે, તો એ છે તે જવાબ આવશે. સત્યાવીસ નંબર જોઈએ તો આને પણ આવી રીતે ચોરસ પહેલાં યાદ રાખી લેવાનું. તો આવું ચોરસ અહીંયા છે નથી, અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી, એટલે આ 3 તો નહીં આવે, તો જવાબ આવશે બી. અને અહીંયા જોઈએ તો આ સમાન આવી રીતે સરખી હોય ને તેવી, તો આ વિરોધમાં છે અહીંયા, એટલે એ પણ નહીં આવે, અને સી. અને આ અહીંયા ચોરસ છે એટલે ચોરસ તો આવતું જ નથી, અહીંયા નાનું એવું ત્રિકોણ હોય ને તેવી પસંદ કરવાની, એટલે આ પણ નહીં આવે. આ 2 રહીને આ 2માં આમ જોઈએ ને તો આ ભાગ છે ને એ અહીંયા આવે ને તો આપણે આકૃતિ પૂર્ણ થાય. આ ભાગ છે ઉપરના ભાગમાં આવે, એટલે અહીંયા આકૃતિ પૂર્ણ થતી નથી, એટલે સી નહીં આવે, એટલે જવાબ આવશે બી. 29માં જોઈએ. એક આ વર્તુળ જોઈ લેવાનું અને આ એક વચ્ચેથી રેખા છે તે જોવાની. તો આ અહીંયા 2 રેખા આવી ગઈ, એટલે આ એ નહીં આવે. આ રેખા છે પણ અહીંયા શેક સુધી નથી, એટલે બી પણ નહીં આવે, અને અહીંયા રેખા જ નથી, એટલે સી પણ નહીં આવે, તો જવાબ આવશે ડી. 30 નંબરમાં જોઈએ. આ 2ના તીર સામે આમ જાય, આ 2ના તીર આમ જાય. તો હવે આપણે 2 તીર આમ જતા હોય અને આ આમ જતું હોય એવી પસંદ કરવાની. આ એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, સી પણ નહીં આવે, જવાબ આવશે ડી. 31 નંબર જોઈએ. અહીંયા આ એક નિશાની યાદ રાખવાની, આ અને એક આવી રીતે આ જે તીર છે ને એ એક ખાસ યાદ રાખવાનું. જો આ છે એ વિરુદ્ધમાં છે એના કારણે નહીં આવે, આ અહીંયા તીર આવી ગયું એના કારણે નહીં આવે, અને આ તો અલગ જ છે એટલે આ પણ ડી પણ નહીં આવે, જવાબ આવશે સી. 32 નંબર જોઈએ તો સામે સરખી હોય તો આને સામે પણ આના જેવી હોવી જોઈએ, એટલે આ એ પણ નહીં આવે, અને આ અહીંયા ખૂણે આ જે નિશાન છે ને અહીંયા વચ્ચે આવવું જોઈએ ને એને બદલે ખૂણે આવ્યું, એટલે બી પણ નહીં આવે, અને આ તો વિરોધમાં છે એટલે સી પણ નહીં આવે. આપણો જવાબ આવશે ડી.
33 નંબર જોઈએ તો એક એક ત્રિકોણ છે, તેની અંદરના ભાગમાં વર્તુળ હોય ને તેવું પસંદ કરવાનું. અને આ ઘાટું ત્રિકોણ છે ને બહારના ભાગમાં આછું, તો અહીંયા આછું છે ને એ ઘાટું, આ નહીં આવે. આ તો અહીંયા આવી ગયો એટલે એ પણ નહીં આવે, અને આ ભાગ અહીંયા આવી ગયો એટલે એ પણ નહીં આવે. તો જવાબ આવશે આપણો બી. કેમ કે જો અહીંયા ઘાટું ત્રિકોણ છે તેની અંદર વર્તુળ છે એટલે જવાબ આવશે બી. 34 નંબર જોઈએ. આ બે સામે સરખી છે, તો આ બે સામે સરખી હોય ને તેવી પસંદ કરવાની. આ બે જે આડી રેખા છે ને તે યાદ રાખી લેવાની. એટલે આ બે એ અને ડી નીકળી જાય અને આ બી અને સી રહે. તો આ બી અને સીમાં જોશે ને તો અહીંથી વચ્ચેથી મધ્યમાંથી બે ભાગ પડ્યા ને ખાસ યાદ રાખવાનું. જો તો આપણે છે ને આ બી નંબરની જો અહીંયા મૂકીએ ને તો જવાબ આપણો આવી જાય. જો આવી ખાલી જગ્યા આવી જગ્યા આવી ને તો ખાસ વિચારીને જોવાનું. જો અહીંયા જો આ ભાગ બહારના ભાગમાં છે તો આપણે એવી રીતે અહીંયા પસંદ કરવાનો. આ ભાગ આ બહારના ભાગમાં આવી છે. 35 નંબર જોઈએ તો આમાં આ એક ત્રિકોણ યાદ રાખવાનું. આ ત્રિકોણ અહીંયા છે, આ અહીંયા છે અને આ અહીંયા છે. તો અહીંયા ત્રિકોણ હોય ને તેવી પહેલાં તો પસંદ કરી લેવાની. એટલે બી અને સી દૂર થઈ જાય, એ અને ડી રહે. એમાં અને ડીમાં તો આ જે ભાગ છે ને ઉપર ન હોવો જોઈએ, આ ભાગ નીચે આવવો જોઈએ. તો એ ભાગ આ છે અહીંયા નીચે હોય તેવી આ એક જ છે. તો આને આપણે અહીંયા મૂકીએ તો જવાબ આવે ડી. 36 નંબર જોઈએ. 36 નંબરમાં જોઈએ તો આ નિશાન, આ એક ચોરસ છે ને એને વચ્ચેથી બે ભાગ બે ત્રિકોણ કર્યા ને તે યાદ રાખી લેવાનું. આ ખૂણે છે તો આપણે સામેના ખૂણે જોવાનું. તો સામેના ખૂણે જોઈએ તો અહીંયા છે પણ જો બે ચોકડી નિશાની થઈ ગઈ. પછી આ છે આમ છે, આમ બે ભાગ નથી કર્યા. હવે આને તે આવી રીતે જ છે એટલે એ પણ નહીં આવે. જવાબ આવશે સી. કેમ કે જો અહીંયા આવી રીતે આવી ગયું. આવી કોઈ પણ એક નિશાન યાદ રાખી લેવાનું, એના આધારે આપણે આકૃતિને શોધવાની. અહીંયા જોઈએ ને તો આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા, એવી રીતે શોધવાનું. તો આ ભાગ તો આવી ગયો એટલે આ ભાગ આવે એવી રીતે પહેલાં દૂર જ કરી દેવાનું. આ બી ને સી દૂર થઈ ગઈ. તો હવે આ ભાગ હોય ને એવી શોધવાની. તો એક આ રહી ને એક આ રહી, પણ આપણે આ જે નાનું એવું ત્રિકોણ છે ને એ ન આવે, એના કારણે આ આવશે નહીં, વર્તુળવાળી આવશે એટલે એ આવશે. 38 નંબર જોઈએ. 38 નંબરનો જોઈએ પહેલાં વર્તુળ, પછી ગુણાકાર છે ને પછી ત્રિકોણ છે. પછી આ બીજા નંબરની પહેલાં લઈ લીધી અને અહીંયા ત્રીજા નંબરની પહેલાં લઈ લીધી. એવી રીતે આમ ગોળ રાઉન્ડથી હાલે. એટલે હવે અહીંયા છેલ્લે કઈ આવશે તો કે ગુણાકારની નિશાનીવાળું, એટલે બી જવાબ આવે. અને અહીંયા આ ચોરસ યાદ રાખી લેવાનું. આખું ચોરસ પૂરું કરે ને તેવી. તો એવી રીતે જોઈએ તો આ એ નથી, આ એ નથી. આ બે રહ્યા પણ અહીંયા જે શેક સુધી રેખા દૂર ગઈ ને એ ન હોવી જોઈએ, એના કારણે એ પણ નહીં આવે. જવાબ આવશે ડી. અહીંયા જોઈએ તો અહીંયા પણ આવી રીતે ચોરસ પૂરું કરે ને તે પહેલાં જોઈ લેવાનું. તો આમ જોઈએ ને તો અહીંયા તમને સીધી નિશાન આમ સીધી રીતે નહીં દેખાય. આ જો આ રેખા સીધી દેખાય, આ પણ સીધી, આ સીધી નથી દેખાતી, આમ દેખાય આમ દેખાય. આને સીધી નથી દેખાતી ને બીજી અહીંયા પણ શેક સુધી રેખા છે અને શેક નથી. એટલે આ બે દૂર થઈ જાય. આ બેમાંથી પસંદ કરવાની. આ બે સીધી રેખા છે આના જેમ જ તે, પણ અહીંયા શેક સુધી વચ્ચેની જે રેખા છે ને શેક સુધી હોય ને તેવી પસંદ કરવાની. તો આ સી નંબરની આવશે. સી નંબર જવાબ આવે. 41માં જોઈએ તો આ એક ચોરસ છે, તેની અંદર સરવાળાની નિશાની છે અને સામેની સાઈડ આવે તેવી પસંદ કરી લેવાની. તો આ નહીં આવે, બી પણ નહીં આવે, ડી પણ નહીં આવે, કેમ કે અહીંયા ગુણાકારની નિશાની છે એટલે જવાબ આવશે સી. 42 નંબર જોઈએ તો 42માં આ બે નાના ત્રિકોણ છે ને સામેની સાઈડ હોય ને તે પહેલાં જોઈ લેવાનું. એટલે આ એ નહીં આવે, બી નહીં આવે, કેમ કે આમ અહીંયા ત્રિકોણ છે પણ આ છે ને એ આવી રીતે મુકાઈ ગઈ એટલે એ પણ નહીં આવે, આ સી પણ નહીં આવે. તો જવાબ આવશે ડી. 43 નંબર જોઈએ તો આ એક મોટું વર્તુળ છે ને તેની અંદર ચોરસ છે ને તેની અંદર નાના 3 વર્તુળ. તો આ તો અડધો વર્તુળ એ પણ નહીં આવે, આ ચોરસ એ પણ નહીં આવે અને આ વર્તુળ છે એ પણ નહીં આવે. તો આપણો આ 1, 2 ને 3 આ એક ટુકડો છે તે અહીંયા મૂકવાનો જેથી કરીને આકૃતિ પૂર્ણ થઈ જાય. 44 નંબરમાં જોઈએ આવી રીતે આમ જાય તો આવી રીતે નિશાની આમ જતું હોય એવું પસંદ કરે. ઉપર જાય, આ ક્રોસમાં જાય, આ પણ ક્રોસમાં, એટલે 3 નહીં આવે. તો જવાબ આવશે એ. 45 નંબર જોઈએ. સામે ત્રિકોણ છે
તો આના સામે ત્રિકોણ આવતું હોય ને તેવી પસંદ કરવાની. પણ પહેલાં એ પણ જોવાનું આ ચોરસની નિશાની અહીંયા હોવી જોઈએ. અહીં લંબચોરસ એટલે નહીં આવે, એ વર્તુળ છે એટલે નહીં આવે, એ ત્રિકોણ છે એટલે નહીં આવે. તો જવાબ આવશે સી. હવે 46માં જોઈએ તો આના જેવી રીતે અહીંયા છે, તો આના જેવી અહીંયા છે, તો આના જેવી આપણે શોધવાની રહી. તો અહીંયા જોઈએ આ તીર યાદ રાખવાનું, આ ઉલટું તીર છે એટલે નહીં આવે. આ તો ઉલટી છે અને અહીંયા તીર જ નથી એટલે આ પણ નહીં આવે. તો જવાબ આ એક જ આવશે, જેને અહીંયા મૂકીએ એટલે આકૃતિ પૂર્ણ થઈ જાય. 47 નંબરમાં જોઈએ 47 નંબર જોઈએ આ છે આના જેવી, આ છે આના જેવી છે, તો આપણે આના જેવી શોધવી પડશે ને, એટલા માટે આ નહીં લેવાની, કેમ કે આ અહીંયા આવી ગયા એટલે એ પણ દૂર થઈ જાય. આ બી છે આ નીચે, સી છે એ નીચે આવી આ નિશાન એટલે એના કારણે નહીં આવે, અને આ ડી છે ને ઉપર આ નિશાન આવ્યું એના કારણે નહીં આવે. તો આપણે આ છે ને એ આકૃતિને જો અહીંયા આપણે આમ આવી રીતે આમ કરીએ ને તો આ ભાગ ને આ ભાગ બે સરખા થઈ જાય એટલે આખી આકૃતિ પૂર્ણ થઈ જાય. જો બાળમિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો જોતા રહેજો અને બીજાને પણ જોવાનું કહેજો, જેથી કરીને બધાય બાળમિત્રો નવોદય વિદ્યાલયમાં પાસ થઈ જાય અને સારામાં સારું ઉત્તમ શિક્ષણ મળે. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.